નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નર્મદા જિલ્લામાં સંચાર વોટર પંપની માહિતી માંગતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું જિલ્લા વિકાસ અધિકારીને આવેદન. નર્મદા જિલ્લામાં પીએમ કુસુમ યોજના કોમ્પોનેન્ટ બી હેઠળ 8,341 ઓફ ગ્રીડ સોલાર પંપ આપી દીધા છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પાસેથી વર્ક ઓર્ડરની માંગ કરી તારીખ 24/2/2026 રોજ વિધાનસભામાં નાંદોદ 148 ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ઓફ ગ્રીડ સોલાર પંપ નર્મદા જિલ્લામાં કેટલા આપવામાં આવ્યા છે. પ્રશ્નોત્તરી દરમિયાન કૃષિ મંત્રીએ જવાબ આપેલ કે નર્મદા જિલ્લામાં બી કોમ્પોનેન્ટ હેઠળ 8,341 સોલાર વોટર પંપ આપી દીધા છે. તે બાબતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરી છે. દરેક તાલુકામાં કેટલા સંચાર વોટર પંપ કાર્યરત છે? 2022થી 2025 સુધીની માહિતી આપવા માંગ. નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સંચાર વોટર પંપની સ્થિતિ અંગે સ્પષ્ટતા મેળવવા માટે નર્મદા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ રણજીતસિંહ તડવી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં કૃષિ મંત્રીએ જવાબ આપેલ કે નર્મદા જિલ્લામાં બી કોમ્પોનેન્ટ હેઠળ 8,341 સોલર વોટર પંપ આપી દીધા છે. જે ધ્યાને લઈ નર્મદા જિલ્લાના દરેક તાલુકામાં કેટલા સંચાર વોટર પંપ કાર્યરત છે તેની વિગતવાર માહિતી માંગવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે જિલ્લામાં પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને લોકોમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર પાસે તાલુકાવાર સંચાર વોટર પંપની સંખ્યા, તેમની હાલની સ્થિતિ તેમજ વર્ષ 2022થી 2025 દરમિયાન આ અંગે કરવામાં આવેલા કામોની વિગતવાર માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં જણાવાયું છે કે પાણી જેવી મૂળભૂત સુવિધા અંગે લોકોમાં પારદર્શિતા રહેવી જરૂરી છે. તેથી સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે જો પાણી પુરવઠા સંબંધિત યોજનાઓ અને સંચાર વોટર પંપની સ્થિતિ અંગે પારદર્શક માહિતી જાહેર કરવામાં આવશે તો જિલ્લાની જનતાને હકીકત જાણવા મળશે અને સમસ્યાઓના ઉકેલ માટે યોગ્ય પગલાં લેવામાં સરળતા રહેશે. રિપોર્ટર નાયક પંકજ સાગબરા, જિલ્લો નર્મદા.